કાયદાનો સકંજો સુરત ગ્રામ્ય પોલીસે માંડવીમાં ધર્મ પરિવર્તન અને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના ગુનામાં ડોક્ટરની ધરપકડ કરી। વિશ્વાસઘાત અને ધર્મ પરિવર્તનના કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહીના સંકેત। માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરતા ઇસમની ધરપકડ કરતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ। માંડવી તાલુકાના તારીખ 16/5/2025ના રોજ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર ફરિયાદીબેનના પતિની સારવાર આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી રહે લાખ ગામ ની માંડવી ખાતે આવેલ ન્યૂ લાઈફ ક્લિનિકમાં સારવાર કરાવેલ હતી, જ્યાં ફરિયાદીની ઓળખાણ થઈ હતી। ત્યારબાદ આરોપીએ ફરિયાદીબેનને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો અને તેમનો ધર્મ પરિવર્તન કરાવ્યું હતું। વિશ્વાસનો ગેરલાભ લઈને અવારનવાર શરીર સંબંધો બાંધ્યો હતો। ત્યારબાદ આરોપીએ ફરિયાદીને દાબધમકી આપી હતી કે તારું આખું પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો જ તને અને તારી દીકરીને અપનાવીશ અને લગ્ન કરીશ, જેથી ફરિયાદીએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અગાઉ પણ આરોપી ડોક્ટર અંકિત રામજીભાઈ ચૌધરી ન્યૂ લાઈફ ક્લિનિક માંડવી રહે લાગ ગામ તાલુકો માંડવીની ધરપકડ કરેલ હતી। આરોપી વિરુદ્ધ વધુ પુરાવા મેળવવાની તજવીજ અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉપરોક્ત પ્રશંસનીય કાર્યવાહીની કામગીરીમાં માંડવી પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ સામેલ રહ્યા હતા, જેમાં શ્રી બી.કે. વનર સાહેબ, વિભાગીય પોલીસ અધિક્ષક માંગરોળ ડિવિઝન, શ્રી સી.બી. ચૌહાણ, પીઆઈ માંડવી પોલીસ સ્ટેશન, શ્રી દેવેન્દ્રભાઈ વી. ચૌધરી, હેકો માંગરોળ ડિવિઝન। માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગયા મે મહિનામાં એક ગુનો દાખલ થયેલો, જે ગુનાની વિગત એવી હતી કે એની અંદર જે પીડિતા છે એ પીડિતા ત્યાં માંડવીના જે ડૉક્ટર છે અંકિત ચૌધરી એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ 2 વર્ષના સમયગાળા સુધી એ બેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી। ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી। ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાયએસપી શ્રી બી.કે. વનાર એમને સોંપવામાં આવેલી। આ તપાસ દરમિયાન એમણે વિગતે તપાસ કરતા જે પીડિતાના આક્ષેપ હતા અને પીડિતાના પરિવારજનોના જે આક્ષેપ હતા એમાં સત્યતા જણાઈ આવેલી અને એમાં જરૂરી પુરાવા જણાઈ આવતા એ પુરાવાને આધારે નામદાર કોર્ટમાં ગઈકાલે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જે સંલગ્ન કલમો છે એ કલમો ઉમેરવાનો રિપોર્ટ કરવામાં આવેલો છે અને ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલું છે એ બાબતે એના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી, જે લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે। આજે નામદાર કોર્ટમાં રજૂ કરી જે યોગ્ય મુદ્દાઓ જે અન્ય તપાસવાના બાકી છે એ મુદ્દાને ધ્યાને રાખી નામદાર કોર્ટમાં એમને રિમાન્ડ માટે આજરોજ તજવીજ કરવામાં આવશે। સર, કેટલા સમયથી એને આપણા ધર્મ પરિવર્તન માટે એમને ફોસલાવાયા હતા? આ કિસ્સો જે છે એ મે મહિનામાં જે ગુનો દાખલ થયેલો એ પહેલાનો કિસ્સો છે, પરંતુ જે ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટનું નામ છે ધ પ્રે ફોર એવર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ। આ ચેરિટેબલ ટ્રસ્ટ 2014માં નોંધાયેલું છે અને ત્યારબાદ આ ટ્રસ્ટના જે મેમ્બર અને પ્રમુખ છે એમાં તમામના વ્યક્તિગત રોલ બાબતે તપાસ કરવામાં આવશે અને અગાઉ આ પ્રકારનું કોઈ કૃત્ય કરવામાં આવેલું છે કે કેમ એ બાબતની પણ તપાસ કરવામાં આવશે અને ઘણા બધા અન્ય મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓને ગંભીરતાથી લઈ અમારી ટીમ હાલ તપાસ કરી રહી છે અને કોઈ પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારે વિગતે આની અંદર તપાસ થશે। એટલે ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારબાદ અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારનું કૃત્ય થયેલું છે કે કેમ એ બાબતની વિગતે તપાસ થશે। ધર્મ પરિવર્તન કરાવવાનો મુખ્ય ઉદ્દેશ હેતુ શું હતો? એમનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં જે મુદ્દાઓ છે
અને જે વ્યક્તિ છે એ પોતે પાસ્ટર છે, એટલે એક સ્વાભાવિક બાબત છે કે જે પાસ્ટર છે એમના ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરી રહ્યા હતા, પરંતુ જે પદ્ધતિ અપનાવવામાં આવેલી છે એ પદ્ધતિ બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવવામાં આવેલી છે, ગુનાહિત કૃત્ય છે. લલચાવી, ફોસલાવી અને આ પ્રકારનું કોઈ જ કૃત્ય કરાવી શકાતું નથી. એ કાયદાથી પ્રતિબંધિત છે. આ પ્રકારનું કૃત્ય કરવાને કારણે એમની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને એમની ધરપકડ કરવામાં આવેલી છે. મુલાકાત ક્યાં થઈ હતી, કઈ રીતે થઈ હતી? જે પીડિતા જે છે એ અગાઉ મેં આપને વાત કરી એ મુજબ મે મહિનાની અંદર સામે જે આરોપી છે ડૉક્ટર અંકિત ચૌધરી, એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને આ જે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિઓ પૈકીના જે મુખ્ય વ્યક્તિ છે એ અંકિત ચૌધરીના પિતાશ્રી છે, એટલે એ રીતના એ લોકો સંપર્કમાં આવેલા હતા. અન્ય કોઈ કિસ્સાઓ અત્યાર સુધી અમારા ધ્યાને આવેલા નથી, પરંતુ એ બાબતમાં અમે ચોક્કસપણે તપાસ કરીશું કે આ ટ્રસ્ટ જે છે એના કયા કયા વિસ્તારમાં ફેલાવ છે, કયા કયા વિસ્તારમાં એ સક્રિય છે, અને અગાઉ કોઈ પણ પ્રકારનું જો ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવેલું હશે તો તમામની ઝીણવટપૂર્વક તપાસ થશે. એ બાબતોની અમે તપાસ કરી રહ્યા છીએ, કારણ કે પ્રમુખ છે એ સિવાયના 11 જેટલા મેમ્બર છે. જે મેમ્બર છે એ પણ અલગ અલગ વિસ્તારમાંથી છે. એ લોકોના પ્રોફેશન શું છે, એમના કોઈ બેંક ટ્રાન્ઝેક્શન અને ઘણી બધી વિગતો અન્ય છે કે જે તમામ વિગતે તપાસ થશે. સર, જે રામજી છે પોતે શિક્ષક છે, શાળામાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ બાળકોને કઈ? બાળકો બાબતની પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવેલી નથી, પરંતુ પોતાના ઘરે એ પ્રેયર કરાવતા હોય, અન્ય નાગરિકોને, એમના બીજા લોકોને એ પ્રકારની બાબતો ધ્યાને આવેલી છે. એમાં પણ તપાસ થશે, અત્રે પણ તપાસ થશે, અને આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ જો એમને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરેલી હશે તો એ બાબતની પણ તપાસ થશે. એ સિવાય પોતે સરકારી નોકરી કરતા હોવા છતાં આ પ્રકારના કૃત્યમાં સંડોવાયેલા છે, જેથી સુરતના જે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી છે એમને પણ અમારા દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવેલું છે, જેથી કરી એ લોકો જો કોઈ વિભાગીય કાર્યવાહી કરવાની થતી હોય તો એ મુજબ એ લોકો પણ કાર્યવાહી કરી શકે. આપણે કહ્યું કે બેંકની તપાસ કરવામાં આવશે, તો શું શંકા લાગી રહી છે કે વિદેશી ફંડિંગ કે કોઈ ફંડિંગ પૂરું પાડતું હોય આ માટે? હાલમાં જે ટ્રસ્ટના એકાઉન્ટ છે એના અમારા ડીવાયએસપી અભ્યાસ કરી રહ્યા છે, પણ એમાં બહુ જ વિગતે તપાસ કરવી ખૂબ જરૂરી છે. એની માટે અમે જે ચેરિટી કમિશનરમાં રજીસ્ટર થયું છે ટ્રસ્ટ, તો ચેરિટી કમિશનરની ઓફિસનો પણ મદદ લઈશું. એની અંદર અન્ય કોઈ એક્સપર્ટ હશે એની પણ મદદ લઈશું, અને કોઈ પણ શંકાસ્પદ બાબત જણાઈ આવશે તો એમાં ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ થશે. હાલમાં તો આ જે ટ્રસ્ટ છે એના પ્રમુખ તરીકે એ રામજીભાઈ ચૌધરી સક્રિય છે, પરંતુ એ સિવાય એની સાથે સપોર્ટમાં કોણ છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, એ પણ તપાસવામાં આવશે.